સદગુરુદેવની જય, માવરામ બાપાની જય, પોપટરામ બાપાની જય, લાભેશ્વરનાથની જય, ઉગમ ફોજની જય. નમો નમો સદગુરુદેવને, હરદમ જોડિયા તમ શરણે શીશ નમાવું, સદગુરુ મારા सदगुरु समान त्रिलोक में, सासो नहीं कोई मीत, बिन कारण करुणा करे, यखंड राखे प्रीत. सदगुरु मिला सब कुछ मिला, नहीं तर मिला न काय. मात पिता सुत बांधवा, जन्म धारण करो ત્યાં હોય. નામ ભજન વિના નહીં નિસતારા, જાગ મૂરખ મન ક્યો સોતા. નામ ભજન વિના નહીં નિસતારા, જાગ મૂરખ મન ક્યો સોતા. જાગ્રત નગરીમાં સોરન લૂટે, નખ મારે ગાજમ દૂતા. જાગ્રત નગરીમાં સોરન લૂટે, નખ મારે ગાજમ દૂતા. જપ કર તપ કર કોટિક યજ્ઞ કર, કાશ્ય જય કર વત લેતા. જપ કર તપ કર કોટિક યજ્ઞ કર, કાશ્ય જય કર વત લેતા. કાશ્ય જય કર વત લેતા. તોય જીવને મુક્તિ મળે નહીં, ગણમાં સરજે જનભૂતા. તોય જીવને મુક્તિ મળે નહીં, ગણમાં સરજે જનભૂતા.
જોગી બનીને જટાવ ધારે અંગે લગાવે ભભૂતા જોગી બનીને જટાવ ધારે અંગે લગાવે ભભૂતા અંગે લગાવે ભભૂતા દમડી કાજે દેહ જલાવે દમડી કારણ દેહ જલાવે જોગી નહીઓ જગધૂતા નામ ભજન વિના નહીં નિસતારા. પોલીસ વાળો કે જાગો છો? ભાઈ નો જીવ પાછું અંદર થોડુંક મોટું બાકું પડ્યું, હોલ પડ્યું એટલે પાછું કીધું. સોરે બાખો પાડ્યું. પોલીસ વાળો કે જાગું છું કરતા ધીમો ધીમો અંદર ગરી ગયો. પાછુબાઈએ કીધું બોલો સોર અંદર. પોલીસ વાળો કે હું જાગું છું. ધીમે ધીમે કરતા જે ઘરની અંદર માલ હતો એ ઘરની અંદર પોતે આગળિયો ખોલીને અંદર ગયો. પાછુબાઈએ કીધું કે બોલો સોર જો આગળિયો ખોલીશ. પોલીસ વાળો કે હું જાગું છું. જે તેજોરી હતી તેજોરી પાસે કિંમતી માલ હતો એ માલની તેજોરી મીણો ખોલવા એટલે પોલીસ વાળાને પાછું કીધું બોલો દાગીના આવી કેવો. પોલીસ વાળો કે હું જાગું છું. ભાઈને વિચારીને એમ કે સાહેબ પાસે એવી કંઈક પ્રેક્ટિસ હશે પકડવી. ચોરને ક્યારે પકડો એને ખબર હોય ને. તેજોરી તોડી અંદરથી દાગીના કાઢ્યા. દાગીલા લઈને ઓલો સોર નીકળ્યો જાય છે. પાછી ઓલી બાએ કીધું કે સાહેબ સોર જાય છે. પોલીસ વાળો કે હું જાગું છું. સોર સોરી કરીને વહી ગયો છતાંય સાહેબ જાગતા રહ્યા. એવી જાગૃતિ તો આપણી ભલામણા ઘણી છે. એવી જાગૃતિ ઘણી છે. જિંદગીમાં કેટલું કમાણા જરા સરવાળો માણજો. બંગલા વસાવ્યા મોટરું વસાણી મોટા થઈને 5 માણસની અંદર પૂછાણા. જિંદગીમાં કેટલું કમાણા જરા સરવાળો માણજો. ગોવિંદના નાથને જાણ્યા નહીં તો સરવાળે બધાય મીંડા મુકાય છે. જિંદગીમાં કેટલું કમાણા તમે જરા સરવાળ. જિંદગીની અંદર બધું કર્યું, ઘણી બધી જાગૃતિ, પણ મહાપુરુષો એમ કહે છે કે નામની અંદર ન જાગ્યા, ઈશ્વરનું ભજન ન કર્યું તો બધાય મીંડા મુકાણા આગળ એકડો લાગે તો એની કિંમત કાંઈ. કે તમે બંગલા બનાવ્યા એ મીંડું છે, મોટરો વસાવી મીંડું છે, વિમાનની અંદર ફેરાય મીંડું છે, પણ મીંડાની કિંમત ક્યારેક ઈશ્વરનું ભજન કરો ને ભક્તિની કમાણી કરો ને એ એકડો એક છે ને એકડો લાગે તો બધી કિંમત છે. ભલામણા હાથ માળનો મેલ હોય પણ અંદર ભજન ન થાય તે હાથ મેલ કામ ના હોય. જે ઘેર નહીં સંત મહેમાના રાત પડે જમડા દેના. તો જે ઘરની અંદર સંતો મહાપુરુષોની મહેમાન ગતિ નથી થતા, જે ઘરની અંદર ભજન નથી થતા, તો કબીર સાહેબ મહાત્મા કે હાથ માળનો મેલ હોય તો ભૂત્યો મેલ છે. તો નામ ભજન વિના નહીં નિસ્તારા. જાગ મૂર્ખ મન ક્યું સુતા નામની અંદર જાગી જા. જાગ્રત નગરીમાં સોર ન લૂટે જખ મારેગા જમદૂતા. નામ ભજન વિના નહીં નિસ્તારા. જાગ મૂર્ખ મન ક્યું સુતા. જાગ્રત થઈ જાય. જે જાગ્રત જે શેર જાગ્રત થઈ ગયું ન્યા સોર કોઈ દી લૂટે નહીં. પણ સોર ખાતર ક્યાં પાડે? જ્યાં ઘસઘસાટ ઠૂતા હોય ને ખાતર પાડે. એમ નામની અંદર જાગી ગયા ન્યા કોઈ દી સોર આવે નહીં. ન્યા કોઈ દી અમૂલ્ય તમારો રત્ન કોઈ દી સોરે.
જપ કર તપ કર કોટી યજ્ઞ કર કાશ્ય જય કર વત લેતા મોવા પછી જીવને મુક્તિ મળે નહીં રણમાં સર્જે જનદૂતા નામ ભજન વિના નહીં નિસ્તારા જાગ મૂર્ખ મન ક્યું સુતા નામની ઉપાસના બતાવનાર જો કોઈ સદગુરુ ન મળ્યા તો મહાપુરુષો એમ કહે છે કે જપ કર તપ કર કોટી યજ્ઞ કર જેવા કર્મ કરો એવું કુદરત મહારાજ ફળ આપે છે. જપ તપ વર પુણ્ય દાન કર્યાથી કર્મ કરે એવા ફળ મળે આપ સ્વરૂપને જાણ્યા વિના મોક્ષ પદમાં કોઈ નહીં ભળે. અસરજ દેખ્યા મેં આ દુનિયામાં લોકો ભાત ભાત કા ઉપાય કરે જેવા કર્મ કરો એ પ્રમાણે કુદરત મહારાજ તમને ફળ આપે. સારા કર્મનું સારું ફળ મળે અને નરસા કર્મનું નરસું. મારા નાથનો કાયદો એ કાયદો. ઘઉં આવે ઘઉં મળે છે ને જવ આવે જવ ફળે છે. જેવું તમે કર્મ કરો એ પ્રમાણે કુદરત મહારાજ બધાને ફળ આપે છે. પણ કર્મના ફળની અંદર ઈશ્વરની પ્રાપ્તિ નથી. જપ કરો તપ કરો કોટી યજ્ઞ કરો એ બધા એક પ્રકારના શુભ કર્મ છે અને જેવા કર્મ કરો એ પ્રમાણે કુદરત મહારાજ આપણને ફળ આપે છે. જપ કરે તપ કરે કોટી યજ્ઞ કરે એક નહીં કોટી યજ્ઞ કરે. યજ્ઞ કરવાથી ભગવાન મળી જાય? યજ્ઞ કરવાથી મળે? ઠીક છે, આપણા સંસારી માણાનો એ સાચો યજ્ઞ છે, એ સાચો હવન છે. ભાઠા શેખભાઈ કરવા નહીં, કોઈ જગ્યાએ ખોટો સમય બગાડવો નહીં, એ આપણો સાચો યજ્ઞ છે. ખેતીવાડીની અંદર આપણે તડકાની અંદર ઊભા રહી એક કણના અનેક કણ પકવી અને એ કણને કોઈને ભાવ પ્રેમથી જમાડો ને એ યજ્ઞ તમારો મહાન યજ્ઞ છે. બાકી ભાઠા શેખ કરવા નહીં, કોઈ જગ્યાએ ખોટો ટાઈમ બગાડવો નહીં. કોઈ આમ તપસ્યા કરે કોઈ આમ તપસ્યા કરે. બાપુ એક હાથ ઊંચો રાખીને તપસ્યા કરે તો ભગવાન મળી જાય? ઓપરેશન કરે તો હેઠો બે. પ્રેમને વંશ થયો રાજી વાલો મારો પ્રેમને વંશ થયો રાજી. શું કરે પંડિતને કાજી વાલો મારો પ્રેમને. કર્મકાંડથી ભગવાન મળતા નથી. ભગવાનને મેળવવા માટે આપણા હૃદયની અંદર શુદ્ધ પ્રેમ. પ્રેમ એને કહેવાય કે ભગવાન સિવાય મારે બીજું કાંઈ જોતું નથી. અને શુદ્ધ પ્રેમ કહેવાય. ભગવાન પાસે કોઈ પદાર્થો નહીં, દેહના સુખ નહીં, કોઈ વસ્તુ લેવા માટે ભગવાનનું ભજન નહીં, આનંદ આવે એ માટે કરવું, એને શુદ્ધ પ્રેમ કહેવાય. એવો હૃદયની અંદર જો પ્રેમ પ્રગટે તો ઈશ્વર મળે છે. સંતો મહાપુરુષોએ કાંઈ જલારામ બાપા થઈ ગયા તો જલારામ બાપાએ કાંઈ જપ નથી કર્યા, તપ નથી કર્યા, કર્મકાંડ નથી કર્યા, કાંઈ વેદના પઠન પાઠન નથી કર્યા, તો જલારામ બાપાએ ટુકડો આપીને ભગવાનને પામી ગયા. ટુકડો ન્યારે ટુકડો. એક સંતો મહાપુરુષોએ ગાયું, લેવાય તો રામ નામ લેજો, દેવાય તો ટુકડો દેજો. હીરો પડ્યો છે મેં દાનમાં, લેવાય તો લઈ લેજો. અમને અંતર્યામી મળ્યા ગુરુજી, કહો ને ભજન કેમ કરીએ. કબીર સાહેબ મહાત્મા કે કહે કબીર, કમાલ કો દો બાત सीख ले कर साहेब की बनगी और भूखे को अंधे. કરવા જેવી બે વસ્તુ છે પણ જીવ સાળે સડી ગયો. કોઈ એવા ગુરુ નો મળ્યા, સાચી સમજણ નો આપી, જીવ સાળે સડી ગયો. માટે મોટામાં મોટું તપ એ છે કે ખેતીની અંદર ઉભો રહી પાક પકવન જે કોઈ ભાવથી સત્કાર કરવા, પક્ષીઓને સળ નાખવી, એનાથી કોઈ મોટું તપ નથી. જપ કર તપ કર કોટી યજ્ઞ કર કાશ્ય જય કરવત લેતા તોય જીવને મુક્તિ મળે નહીં રણમાં સર્જે. જમદૂતા કાશી ક્ષેત્રની અંદર જે કદાચ તમે કરવત મુકાવો, કાશી ક્ષેત્રનો મહિમા એવો, તમે જે વિચારીને જાઓ કરવત મૂકતા હોય ને કરવત મૂકે એટલે એમ કહેવાય છે કે જેવું તમે વિચારો ને જન્મ મળે. રાજાનો જન્મ જોતો હોય તો રાજાનો મળે, પ્રધાનનો જન્મ જોતો હોય તો પ્રધાનનો મળે. મોસી ભગત કાયમને માટે ગામના સફળ જીવન, ગામના સફળ સીવતા સીવતા ઠાકી ગયા. રોજ ઉઠીને ગામના સફળ જ સીવા કરતા લેને કાશી ક્ષેત્રે જઈને કરવત મુકાઈ આવું. મોસી ભગત કરવત મુકાવા માટે કરવત મુકતા થયા ને કીધું કરવત મૂકી દો.
પણ કરવત મૂકવા વાળા કીધું તમે હું બનવું છે કઈ એ તો સારું કઈ વિચાર્યું નથી. એમ કરવત ન મુકાય, ક્યાંક વિચારી ના આવો. વિચારવા ગયા, મનની અંદર વિચાર કર્યો કે રાજા બનો. રાજા નો બનાય. બીજા જો સડાઈ કરે તો આપણને મારી નાખે ને આપણું રાજ્ય એની ભેગું ભેગું. રાજા નો બનાય. બધું ભેળવી વિદ્યાના રાજ્ય ભેગું. મનની અંદર પાછો વિચાર કર્યો પ્રધાન બનો. પ્રધાન નો બનાય. રાજાની જો ભૂલ માં ગયા તો સુળિયા સડાય. મનની અંદર પાછો વિચાર આવ્યો કે નગર શેઠ બનો. નગર શેઠે નો બનારા સોર માલે લઈ જાય સરી મારતા જાય. એ નો બનાય. પાછો કરવત મુકતા થઈને ગયો. મૂકો કરવત કે કાંઈ વિચાર્યું કે મોસી બનવું. મોસી જા જા રા મોસીડો તું શું. તો જબ કર તબ કર કોટી યજ્ઞ કર કાશી જય કરવત લેતા તોય જીવને મુક્તિ મળે નહીં. જીવણ બાપા કે કાશી ક્ષેત્રનો એવો મહિમા એ છતાંય જીવાત્માને મુક્તિ મળે નહીં. જેને મુક્તિ મળી અને ગુરુ શરણમાંથી મળે. કેવલ મુક્તિ પામ્યો તારે અરૂપમાં રૂપ સુમાય કહે ગણપત ગુરુગમ. ગુરુ મળવાથી કાર સર્વ સિદ્ધ થાય. પ્રથમ પૂંજુ મારા સદગુરુ દેવ અખંડને આરાધવા ખોળે જોયા પિંડ બ્રહ્માંડ. સોહમને સાધવા જેને મુક્તિ મળે અને ગુરુ શરણમાંથી ને ગુરુ સિવાય કોઈને મુક્તિ મળતી. કથા વાંચી લો. મોક્ષાર્થની કથા તમે આખી વાંચો તો મોક્ષ મળ્યો હોય તો સુખદેવજીને મળ્યો. કોને મળ્યો? પરીક્ષિત રાજાને. પરીક્ષિત રાજાને જ્યારે સદગુરુ સુખદેવજી મહારાજ મળ્યા અને સુખદેવજી મહારાજે 7 દિવસ કથા કીધી તો 7મા દિવસે વિમાન આવ્યું. મોક્ષ મળ્યો. કોઈ એવા સુખદેવજી મહારાજ સદગુરુ મળે જો પરીક્ષિત રાજા જેવો વર્તમાનની અંદર અત્યારે શ્રોતા હોય તો અત્યારે વિમાન આવે તે દી આવ્યું એમ નહીં. અત્યારે વિમાન આવે પણ આપણે ક્યાં પરીક્ષિત બનવું છે? ગામની અંદર સપ્તાહ ચાલુ હોય તો વાહે ગંજી પતે રમતા હોય, બીડીયું પીતા હોય. એવું ન હોય. પણ કથા એમ કે છે કે એક આસને બેહીન 7 દિવસ પરીક્ષિત રાજા કથા સાંભળ્યા. 7મા દિવસે વિમાન આવ્યું. એમ તારે જો કોઈ એક આસને બેહીન 7 દિવસ કથા સાંભળવા માટે તૈયાર હોય તો તારે વિમાન આવે. પણ એવો ક્યાં ટાઈમ છે? ઘડીક કથા બે આવી ક્યાં ઘર સાંભળે કે બીડી સાંભળી જાય, બીડી પીવા જાય કે માવો ખાવા જાય કે શા હમણાં નથી પીધી. તો એક આસને જો કોઈ બેહીન કથા સાંભળવા માટે તૈયાર હોય એવા પરીક્ષિત અત્યારે બને તો અત્યારે વિમાન આવે. જગતની અંદર મોક્ષનો દાતા, મુક્તિના દાતા સદગુરુ છે. સદગુરુ સિવાય કોઈ જીવાત્માને મુક્તિ મળે નહીં. એમ અનેક સંતો મહાપુરુષોના રજિસ્ટ્રારો છે. સમજણ વિના નર કરે છે સાધના, ગુરુ વિના જ્ઞાન ક્યાંથી હોય? પારસમણીના પારખ્યા લોહાને કંસન કરે. કહે મૂળદાસ સંતો સમજ્યા ખરા, ગુરુ વિના કોઈને મુક્તિ ન થાય. સત્સંગ વિના મન સમજે નહીં. સુરતા ભલે નિગમ પર જાય, રવિ રવિ કીધે રજની નહીં ટળે. ઉગાય ત્યારે અંધારું મટી. મૂળદાસ મહાત્મા કે સંતો સમજ્યા ખરા, ગુરુ વિના કોઈને મુક્તિ નહીં મળે. અને જેને જેને મુક્તિ મળી હોય ને ગુરુથી મળે. મુક્તિ એટલે મરી ગયા પછી નહીં, ભલા માણા મરી ગયા પછી તો સ્નાન અને ભૂંડની મુક્તિ મળે. જીવતા ઘર જુઓ બંદા, જીવતા ઘર જુઓ, મુવા પછી મોક્ષ માગી છે કાળાગ્રહનો કૂવો. તો જે સંતો મહાપુરુષોએ જીવન મુક્તિનો લાભ લીધો છે, ગંગા સતી પાનબાઈને કહે છે પાનબાઈ જીવન મુક્તિની દશા જેને પ્રગટી આણને લાભ મટી જાય. આશા તૃષ્ણા જેને એકઈની ઉરમાં પૂરણ નિજારી કહેવાય. જીવન મુક્તિનો લાભ મળે ને શિંગડા ન ઉગે. જીવન મુક્તિની દશા જેને પ્રગટે ને આણ અને લાભ મટી જાય.
આશા તૃષ્ણા જેને એ કઈ નહીં, ઉરમાં જીવન મુક્તિનો લાભ એને કહેવાય કે જેને કોઈ પ્રકારની તૃષ્ણા નહીં. કેને મુક્તિ કહેવાય? આપણા શ્વાસા બાકી હોય ને કોઈ પ્રકારની ઈચ્છા નહીં, કોઈ પ્રકારની તૃષ્ણા નહીં, ઈશ્વર ભજન સિવાય, ઈશ્વર પ્રાપ્તિ સિવાય, એનું નામ મુક્તિ. ને આપણા શ્વાસા જો બાકી રહી જાય ને પ્રાણ વયો જાય તેને અધોગતિ કહેવાય. પછી તો આપણે ખાલી લખવામાં આવે અમારા બાપા સ્વર્ગવાસ પામ્યા છે. મુક્તિ એટલે મુક્ત સ્વરૂપ આત્મને ઓળખો, એનું નામ મુક્તિ કહેવાય. મોક્ષ તમારો આત્મા છે એ સ્વરૂપને ઓળખો, એનું નામ મોક્ષ કહેવાય. ને તમે ગીતાજી વાંચી લો તો ગીતાજીની અંદર ભગવાન કહે છે, હે અર્જુન, આત્મજ્ઞાન વિના કોઈ જીવાત્માને મોક્ષ મળતો, આત્મજ્ઞાન વિના કોઈ જીવને મોક્ષ મળતો નથી. દેહ તારો નાશવંત છે, આત્મ તારો ચેતન બ્રહ્મ છે. એમ ગીતાજીની અંદર કૃષ્ણ પ્રભુજી ગાતા, ઓમ 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 મારી ગીતા રે માતા, ગીતા રે માતા એ છે મોક્ષની દાતા. જેને મોક્ષ મળ્યો તો જ્ઞાનથી મળ્યો. કયું જ્ઞાન? કે જેને આત્મનું જ્ઞાન થયું અને મોક્ષ અને મુક્તિ મળી ગઈ. પણ એ સ્વરૂપની ઓળખાણ તો કોઈ સદગુરુ મળે તો થાય. ગીતામાં નથી લખ્યું આત્મ કેવો કોને કેવો હોય, કેમ એનો અનુભવ કરવો, ક્યાં અભ્યાસ કરવો, ક્યાં એને ઓળખવો લખ્યું. પણ ત્યાં બધા ઠાકી ગયા. વેદ કહે છે નેતિ નેતિ, ગીતા કહે જબાની મેં, પુરાણ કુરાન વો કહેતી હે. વો બાતા સબ સાની. આની અંદર ખાલી ભગવાન લખ્યો છે. આત્મ છે પોતે બ્રહ્મ છે, બ્રહ્મ છે પોતે ભગવાન છે. પણ હવે બ્રહ્મ કેવો, ક્યાં એની ખોજ કરવી ને પ્રગટ સદગુરુની જરૂર છે. ને સદગુરુ મળે તો એ સ્વરૂપની ઓળખાણ થાય. બાકી કથા ન્યા સુધી કહે છે કે જેને ભગવાન મળ્યા ને ભગવાન મળી ગયા, શ્રી કૃષ્ણ શરણમાં કહી દીધું ને બધી કથાઓ પૂરી થઈ ગઈ. પણ વર્તમાનની અંદર ભગવાનને મળવું હોય તો એ કથા નથી લખી. ગીતા વાંચી લો આખી, હોહરી તમે હોહરા નીકળી જાઓ. ગીતાજીની અંદર વર્તમાનની અંદર ભગવાનને મળવું હોય તો કઈ લખ્યું છે? અર્જુનને મળ્યો ને શ્રી કૃષ્ણ શરણમાં કહી દીધું ને ગીતાજી થઈ ગઈ. તમે તો સાક્ષાત ભગવાન છો. હું હાળો કહેતો હતો એ મારી ખોટી ભ્રમણા હતી. સાક્ષાત નારાયણ છો, પરમાત્મા છો. તમે તો અવતારી બંદા છો. શરણની અંદર તન મન ધન, શરણની અંદર હવે હું યંત્ર તમે સલાવો એમ ચાલુ છે ને કથા પૂરી થઈ ગઈ. પણ હવે મળવું હોય તો કોઈ એવા પ્રગટ સદગુરુ મળે ને સદગુરુ ત્યાંથી કથા ચાલુ કરે. ગીતા પૂરી થઈ ગઈ ત્યાંથી ગુરુની કથા ચાલુ થાય. ત્યાંથી સંતોએ કથા ચાલુ કરી. ભાઈ વર્તમાનની અંદર મળવું હોય તો એ કથા સંતો મહાપુરુષો ત્યાંથી ચાલુ કરી. ભગવાન કોઈ જગ્યાએ વ્યાગ્યા નથી, ભગવાન કોઈ દી મરતા નથી, ભગવાન પોતે અખંડ છે. અને તારે મળવું હોય તો મળી શકાય, તારે મળવું હોય તો મળી શકાય. કળયુગની અંદર અનેક સંતો મહાપુરુષોને ખાલી મળ્યા નહીં, ભગવાન પાસે કામ કરાવી એવી કથાઓ છે. દ્વાપર યુગની અંદર ભલામણ અર્જુનને એકને મળ્યા નહીં, કળયુગની અંદર કેટલાને મળ્યા. કેટલાએ કામ કર્યા પણ કોને મળ્યા? જેને સદગુરુ મળ્યા ને સદગુરુ પાસેથી ભેદ લીધો એને મળ્યા. તો એ સંતો નામનો મહિમા ગાય છે. ભલામણા એટલે ગુરુના ગુણ ગાવામાં આવે છે. એટલે ગુરુના ગુણ ગાવામાં આવે છે. ગુરુને મૂકીને ભગવાન ગોતવા જાય ને કોઈ દી ભગવાન મળે. સૂર્યને મૂકીને સૂર્યપ્રકાશ ગોતવા જાય ને કોઈ દી સૂર્યપ્રકાશ મળે નહીં. એમ સદગુરુને મૂકીને ભગવાન ગોતવા જાય ને કોઈ દી ભગવાનને કોઈ સંદેશો નથી લાવ્યા. સંદેશો લાવ્યા હોય તો ગુરુના બાળકો લાવ્યા છે. બાકી તમારા વિજ્ઞાનને પૂછી લો, ગમે એને મોટા કલેક્ટર હોય એને પૂછી લો, વડાપ્રધાનને પૂછી લો, ગમે એવો બુદ્ધિશાળી માણસ હોય એને પૂછી લો, આપણા વડીલો તીર્થોની અંદર ગયા એને પૂછી લો ભગવાન મળ્યા. અને તીર્થોમાં રહેતા હોય એને પૂછી લો હગાવાલાને, તમે કાયમ તીર્થોમાં રહ્યા, ક્યાંય ભગવાન કોઈ દી આવો એમ કીધું? કાયમ તીર્થમાં રહેતા હોય આને નથી મળ્યો. એ બિચારા બીજે ગોતવા જતા હોય. દ્વારકા વાળા પાછા રામેશ્વર જાય, રામેશ્વર પાછા હિમાલય જાય, હિમાલય વાળા પાછા ગિરનારમાં આવે.
જેને ગુરુ મળ્યા ને તો ભલામણા બેઠા હોય તો ઊભું થવાની જરૂર નથી. ગામ મૂકીને બહાર જવાની જરૂર નથી. જ્યાં વાડી હોય તો ભલે ગમે એ વસ્તુ, જંગલ હોય તો એ મંગલ સંતો મહાપુરુષો બનાવે. જ્યાં કોઈ ન મળે ત્યાં મહાપુરુષોએ મંગલ બનાવ્યા છે. ગામને મોટા ધામ બનાવ્યા છે. જપ કર તપ કર કોટી યજ્ઞ કર કાશ્ય જય કરવત લેતા તોય જીવને મુક્તિ મળે નહીં રણમાં સર્જે. જમદૂતા જીવાત્માને મુક્તિ મળતી નથી. પણ જે કોઈ સદગુરુ મળે ને મુક્ત સ્વરૂપની ઓળખાણ કરાવે તો જીવાત્માને મુક્તિ મળે છે. પૂછડે પાણી રેડવાથી કઈ મુક્તિ મળે એમને નિત કાગડો બને. હમણે ભાદરવો મહિનો આવશે, પિતૃને કાગડો બનાવે, કઈ મુક્તિ મળે? બહુ સુધરી જાય ત્યારું બનાવે દાદા એવા. વધારે સુધરી ગયેલા હોય તો પિતૃ ને ભૂત થાય. એમ રણમાં સર્જે જમભૂતા નામ ભજન વિના નહીં નિસ્તારા જાગી મૂર્ખ મન ક્યું સુતા. કોઈ એવા સદગુરુ મળે, સદગુરુ મુક્તિ સ્વરૂપનું આપણને ઘર બતાવે, નામની ઓળખાણ કરે તો મુક્તિ મળે, જીવતા મળે. કથાઓ એમ કહે છે કે મરી ગયા પછી નહીં, જીવતા ભગવાન મળે, જીવતા જીવન મુક્તિનો લાભ મળે. અને જેને જેને લાભ મળ્યો બધી જીવતા કથાઓ છે, મરી ગયા પછી કોઈની કથા. અર્જુન કયો, સબરીબાઈ કયો, રામદેવજી મહારાજ, ડાલીબાઈ, જે કાંઈ સંતો ભક્તો, ગંગા સતી થઈ ગયા, બજરંગદાસ બાપા થઈ ગયા, જે કાંઈ તમને સંતોના નામ આવડે ને જીવતા લાભ મળ્યો, એમ કહે છે કે મરી ગયા પછી કોઈની ટપાલ અને મરી ગયા પછી વાટી જોવાની નથી ભાઈ. ગુરુ વિના નહીં મળે મુક્તિ, સાર સાર વિવેકને જુક્તિ, સેવા સમરણ ભરેલી ભક્તિ, સત્સંગ બિન અથડાય. સંતો નામ વિના કેમ રહેવાય? ગુરુ વિના કોઈ જીવાત્માને મુક્તિ નહીં મળે. ગુરુ વિના નહીં મળે મુક્તિ, સાર સાર વિવેકને જુક્તિ, સેવા સમરણ ભરેલી ભક્તિ, પણ સત્સંગ બી ન થડાય. સંતો નામ વિના ક્યાં તડાય? જીવનની અંદર સેવા ભક્તિ હોવી જોઈએ. કોઈ પશુઓની સેવા કરે, ગાયોની સેવા કરે, પંખીની સેવા કરે, સેવા ભક્તિ છે, સારો ભાવ છે. પણ કોઈ સદગુરુના સમાગમની જરૂર છે, સત્સંગની જરૂર છે. બાકી અથડાવાનો વારો છે. સેવા કરો તો અથડાવાનો વારો છે, સેવા ભક્તિ કરો તો અથડાવાનો વારો છે. એની માટે સત્સંગની જરૂર છે. અને જેને ભગવાન મળ્યા ને સત્સંગમાંથી મળ્યા. સત્સંગ સિવાય કોઈને ભગવાન મળતા નથી. ભગવાન અર્જુનને ભગવાન મળ્યા હોય તો 18 અધ્યાય સત્સંગ કીધા થઈ અને ભગવાન એમાંથી જડ્યા. સત્સંગમાં જાતા સત્ય સમજાણો, એનાથી ભક્તિ થાય. જેના મનમાં માયા વાલી, એનાથી હરિનો રીઝાય. સત્સંગની અંદર સત્ય સમજાય તો ઈશ્વરની પ્રાપ્તિ થાય. જોગી બનીને જટા વધારે અંગે લગાવે, બભૂતા દમડી કારણ દેહ ચલાવે. જોગી નહીં હો જગદૂતા. ઈશ્વરની ભક્તિ કરવી એમાં કોઈ આડંબરોની જરૂર નથી. જોગી બનીને બહુ મોટી જટા વધારે ઠીક છે કે વૈરાગ્યની નિશાની છે. પણ છતાંય આપણે વેશ વૈરાગ્યનો લીધો, જો આપણે નહીં કરવાના કર્મ કરતા હોય. ઘણા લોકો સાધુ થયા પછી સાધુ જેવું જીવન જીવી નથી શકતા. ઘણા લોકો સંસારની અંદર રહીને ભલા માણસ સાધુ જેવું દિવ્ય જીવન જીવતા હોય છે. ક્યાં જટાની જરૂર છે? બહુ તમે જટા રખાવો તો ભગવાન મળે એમ, જટામાંથી મોક્ષ મળે એમ. બહુ તેમ કદાચ મોટી જટા રખાવો તો અંદર પરસ્યો વળે, અંદર ખંજવાળ આવે. ટોલાનો બિયાડો વયો ગયો છે. ટોલા પડે, ટોલાના પેટમાં છીં પાકે. તો જોગી બનીને જટા વધારે અંગે લગાવે, બભૂતા દમડી કારણ દેહ ચલાવે. જોગી નહીં એવો જગદૂતા. જટા રાખવાની જરૂર નથી. સિંહને એલી મોટી જટા હોય તેને ભગવાન પેલા ન મળે.
પણ વેશ લીધો વૈરાગ્યનો દેશ રહી ગયો દૂર, ઉપર વેશ શોભીનો માહી મોહ ભરપૂર. આ બાવો થઈને બેય બગડ્યું, સુધર્યું નહીં કોઈનું કામ. મસ્તરામ ક્યાં તો બધું બગાડ્યું ને બોલ્યું બાપનું નામ. તારા બાવો થયો તું સાધુ થવાને બદલે. સાધુ એને કહેવાય કે ભલે સંસારની અંદર ભક્તિ કરે તોય ભલે સંસારનો ત્યાગ, ગ્રસ્તાશ્રમનો ત્યાગ કરી સંન્યાસ આશ્રમની અંદર રહે તોય ભલે. પણ સાધુ એને કહેવાય કે સાધ આવી એનું નામ સાધુ. સાધ આવી નામ એનું નામ સાધુ. સંસારમાં શા માટે આવ્યો તેનો તું કરને વિચાર, પલઘડી દિવસો ગણતા આયુષ્યો શું થાય. અચાનક વારસે કાળ તમાશો, પછી ઉપાય ચાલે નહીં કાંઈ. સાધુ એને કહેવાય કે શા માટે હું સંસારમાં આવ્યો ને મારે શું કરવો જોઈએ એ વિચાર કરે એ સાધુ છે. જટા રાખવા જ થાય. શા માટે મારો જન્મ થયો, મનુષ્ય જીવનની અંદર શું કમાણી કરવી જોઈએ, શા માટે મનુષ્ય અવતાર મળ્યો. ઘણાને આમ શું હું હાટું મળ્યો, હુતા હોય 9 વાગ્યા હોય એટલે અત્યારે જાગો માણા ત્યાં પછી હોવાનું છે ને બીજા કોઈ પછી ખાણીમ કોઈ જગાડવા વાળું મળવાનું જ નહીં તમને. ભાઈ હોતા ભાઈને હોવા દેજો, પછી ભાઈને હોવાનું છે. અત્યારે જગાડો તો શું વાંધો છે. ફરવા હાટું જન્મ મળ્યો, મોજ મજા હાટું જન્મ મળ્યો, હોટલમાં જમવા હાટું જન્મ મળ્યો. એ માટે નહીં તુલસીદાસ મહાત્મા કે દુર્લભ મનુષ્ય તન પાવા, દુર્લભમાં દુર્લભ મનુષ્ય અવતાર. અને મનુષ્ય અવતાર કેવલ ને કેવલ મળ્યો હોય તો ઈશ્વરનું ભજન કરવા માટે. બધાય સંતો શાસ્ત્રો એમ કહે છે કે ઈશ્વરનું ભજન કરો. શા માટે? કે આ તમારા માટે અવસર આવીને ઉભો રહ્યો. જો આમાં ઈશ્વરનું ભજન નહીં થાય તો બીજા કોઈ દેહની અંદર થશે. શું કરવા કહેવાય? સંતો આપણને કે ભગવાનનું ભજન કરો, પુરુષાર્થ કરો. મનુષ્ય દેહ કરીને બધી વસ્તુ થાય. સોનાના દાન, રૂપાના દાન, વસ્ત્ર, જે કાંઈ દાન કરવું હોય એ મનુષ્યથી થાય. ઈશ્વરનું ભજન થાય. જો આમાં ભજન ન થયું તો બીજા કોઈ દેહની અંદર થવાનું. ત્યાંથી ભજન કરી શકે. ગાયની અંદર 33 કરોડ દેવી દેવતા છે. ગાયને પૂછી લ્યો ભગવાનનું ભજન થશે. શ્રદ્ધા વિશ્વાસથી આપણે માતા કરીને એને કોટે ને પૂછડે ને બધી જગ્યાએ શીંગડી બધી જગ્યાએ દેવું. પણ પૂછી લો ભગવાનનું ભજન થશે નહીં. મચ્છર કવડે કવડવા દેવાના, જ્યાં પેશાબ કર્યો હોય ત્યાં જ બેહવાનું, પોદળો કર્યો હોય ત્યાં જ. અમુક તમે અત્યારે ઢોરની સ્થિતિ તમે જુઓ. એ ખેડૂત હારો હોય પંખા ફરતા હોય, નકરીને કાદવમાં બેઠા હોય ઠોલી જતા હોય મસરા. અમુકના ઘેરે એવું હોય તમને દૂધ ન ભાવે, જોઈ ગયા હોય. હાથી હોય તોય ભલે, ગાય હોય તોય ભલે, સિંહ હોય તોય ભલે, કોઈથી ભજન ન થાય. ભજન મનુષ્યથી થાય. ગમે એવો હોય, ગમે જ્ઞાતિની અંદર લૂલો લંગડો બાડો, ગમે એના જન્મ થયો હોય તો મનુષ્ય છે ઈશ્વરનું ભજન કરીએ કે. એટલે મહાપુરુષો ગાયું તને મળ્યો મનુષ્ય અવતાર, માંડ કરીને ભજો નહીં ભગવાન ધરીને, ખાસ જમના માર પેટ ભરીને, માટે રામનું નામ સંભાળ. કે માંડ કરીને મનુષ્ય અવતાર મળ્યો, એલા એમાંય તે રામનું ભજન ન કર્યું. રામનું ભજન ન કરે તો તમારે યાદ જ રાખવાનું, ખાસ જમના માર પેટ ભરીને, માટે રામનું નામ સંભાળ. હજી મોડું નથી થઈ ગયું, ઈશ્વરનું તું ભજન કરી લે. બાકી જમનો માર તમારે ખાવાનો. આકાશમાંથી જમ કોઈ માર દેવા નથી આવતા, દંડ દેવા નથી આવતા. 184 યોનિની અંદર ફરી આવો, બધા જમના માર જ ખાય. એટલે આપણે પંખા હેઠે તારે બે એકવી, પણ પશુઓને પૂછો ને મચરા ઠોલીને ખાઈ જેલા જમનો માર ને. હારો ખેડૂત હોય તો તડકે ઢોર બાંધ્યું હોય તો ફેરવે, ક્યાંક નીણ નાખે, પાણી નાખે. કેટલી બધી તિતિક્ષા અવતારે ક્યાંક ભાગ્યું હોય, ક્યાંક પાકે હળે છતાં એની ડોક્ટરી ન થાય, લેબોરેટરી ન થાય. જમનો માર નહીં. એ જમનો માર ન ખાવ હોય તો હજી મોડું નથી થઈ ગયું.
તારા સબ દુખડા મટી જાવે, કર્યા કરમ બળી જાવે, રામ ભજી લે તારે કોઈ ફિકર નહીં. હજી ભજી લે તારે કોઈ ફિકર નહીં. બધાય દુઃખમાંથી મુક્ત કરનાર હોય તો ઈશ્વરનું ભજન છે, એનું નામ. માણસ જે મુખ્ય કાર્ય, જે માટે આપણો જન્મ થયો, એ કાર્ય પાછળ રહી ગયું. ગઢા થાય સુધી ભગવાનનું ભજન કરશું. અત્યારે ફરી લેવાય, હોટલમાં જમી લેવાય, બધી જગ્યા આંટો મારી લેવાય. ભગવાનનું ભજન ગઢા થાય ને ક્યાંય નહીં હાલવી ને તઈ કરશું. ભગવાન કહેવું તું મારે નો હાલ. ક્યાંય નો હાલે, મારે નો હાલ. ભગવાનને અર્પણ કરવું હોય તો યુવાનીનું ફળ અર્પણ કરો, તાજું ફળ અર્પણ કરો. વાંસી ફળ ભગવાનને નો, વાંસી ફળ એટલે મહેમાનને નથી દેવા. અને આજ ક્યાં ખાતરી છે ગઢા થયાક ન થયા? ત્યારે ભલા માણસ જુવાન ફુગા ફૂટી જાય. હું ગેરંટી આપણે ગઢા થયાક ન થયા? કબીર સાહેબે એક સાખીની અંદર ગાયું, મેને દેખા શમશાન મેં જુવાની સે રાખ છે, શમશાન ભર પડા. શમશાનની અંદર તમે જોવો તો જુવાનીની રાખથી આખું શમશાન ભરી પડ્યું છે. અત્યારે ગઢાત કોક જ થાય છે. માટે હજી મોડું નથી થઈ ગયું. હજી ભજી લે તારે કોઈ ફિકર નહીં, રામ ભજી લે તારે કોઈ ફિકર નહીં.